છે આપનું। આગળ વાત કરીએ તો દેશમાં હાલ ટોળાશાહીનું શાસન છે। લોકો છાશવારે કાયદો હાથમાં લેતા અચકાતા નથી। આવા સમયે નેતાઓ જાતિ અને ધર્મ આધારિત રાજકારણથી વાજ નથી આવી રહ્યા। એઆઈએમઆઈએમની ચીફ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અને હૈદરાબાદના ધારાસભ્ય અકબરુદ્દીને એક ભડકાઉ ભાષણમાં તમામ હદો પાર કરી દીધી છે। અકબરુદ્દીને હિન્દુવાદી સંગઠનો અને પ્રધાનમંત્રી મોદી વિશે તદ્દન સડકછાપ ભાષાનો ઉપયોગ કરતા વિવાદ ગરમાયો છે। એક તરફ દેશમાં ટોળાશાહીનો આતંક છે। લોકો કાયદાના ભય વિના હિંસા આચરી રહ્યા છે। ક્યાંક ગૌ હત્યાના નામે કોઈની સાથે મારપીટ તો ક્યાંક બચ્ચા ચોરના નામે કોઈનું ઘર સળગાવી દેવાય છે। આ તરફ પ્રધાનમંત્રી મોદી દેશના લોકોને અહિંસા અને શાંતિનો પાઠ ભણાવી રહ્યા છે। આવી નાજુક સ્થિતિમાં પણ નેતાઓ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાથી બાજ નથી આવી રહ્યા। એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અને હૈદરાબાદના ધારાસભ્ય અકબરુદ્દીન ભડકાઉ ભાષણ આપતા તમામ હદો પાર કરી નાખી। હૈદરાબાદમાં ટોળા દ્વારા આચરાયેલી હિંસાનો વિરોધ કરતા તેમણે પ્રધાનમંત્રી મોદી અને હિન્દુવાદી સંગઠનો વિશે અત્યંત ઘસાતી ભાષાનો ઉપયોગ કર્યો। विश्व हिंदू परिषद वालों, बजरंग दल वालों, नरेंद्र मोदी सुन ले, ये मुल्क तेरे बाप की जागीर नहीं है। जितना ये मुल्क तेरा है उतना ही ये मुल्क मेरा भी है। अगर एक हिंदू माथे पे तिलक लगा के घूम सकता है तो मैं बहैसियत मुसलमान अपने सर पे टोपी पहन के दाढ़ी भी बांध सकता हूं। અકબરુદ્દીનનો આ ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી છે। આ વિડીયોમાં તેઓ મુસ્લિમોને ધર્મના નામે વોટ આપવાની અપીલ કરી રહ્યા છે। આ સાથે ટોળા દ્વારા કરાયેલી હિંસા વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપી રહ્યા છે। मेरे प्यारे मुसलमानों, समझो मुल्क कहां जा रहा है, मुल्क किधर जा रहा है, क्या हालात हो रहे हैं। अरे आज भी अगर हम अपने सफों में इत्तेहाद को पैदा नहीं करेंगे तो फिर कैसे होगा। हम बार 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 कहते रहे इत्तेहाद इत्तेहाद इत्तेहाद। क्यों कहते हैं? इसलिए कहते हैं कि मुसलमानों के तबाही और बर्बादी के कानून बाजारों चौराहों या मैदानों में नहीं बनते। मुसलमानों के तबाही और बर्बादी के कानून ऐवानों में बनते हैं। ऐवान पार्लियामेंट, ऐवान असेंबली, ऐवान बल्दिया में बनते हैं। તો આ તરફ હૈદરાબાદમાં ટોળા દ્વારા આતંકની ઘટનાઓ વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। કેટલાય લઘુમતી સમુદાયના લોકોએ અહીં મોદી સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા અને ટોળા દ્વારા કરાયેલી હત્યાઓ મામલે કડક પગલાંની માંગ કરી હતી। आज तक एक भी कन्विक्शन नहीं हुई है। नॉट वन पर्सन हैज बीन हैंग्ड फॉर लिंचिंग, पब्लिक लिंचिंग। सबको मालूम है किसने लिंचिंग की है, उसके बारे में वीडियोज है, सीसीटीवी फुटेज है, बट नो एक्शन है। जेल तक नहीं गए, एफआईआर तक नहीं करा है। तो इट क्लियरली शोज कि दीज आर द नॉन स्टेट एक्टर्स डिलिबरेटली बीइंग प्रमोटेड बाय द रूलिंग पार्टी। दे आर मेंबर्स ऑफ द संघ परिवार एंड दीज आर इन द नॉन स्टेट कैपेसिटी। ये इनकी चाल है कि हम लोग ऐसे करवाएंगे, इन लोगों से गुंडागर्दी करवाएंगे, लेकिन हम बड़े बड़े मंच पे जाके द प्राइम मिनिस्टर विल से कि हमें बहुत दुख है और दिस इज अनएक्सेप्टेबल। इफ प्राइम मिनिस्टर इज ऑनेस्ट दैट दिस इज अनएक्सेप्टेबल, let him cite one case of action taken against the perpetrator. એક તરફ દેશમાં ગૌ હત્યાના નામે મોરલ પોલિસિંગની ઘટના વધી રહી છે। ગૌ રક્ષાના નામે લોકો ખુલ્લેઆમ મારપીટ કરી રહ્યા છે તો બીજી તરફ નેતાઓ આવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજનીતિ કરી રહ્યા છે। આ પૂર્વે સપા નેતા આઝમ ખાને પણ આ રીતે ઉશ્કેરણીજનક ભાષણ કરતા ભારતીય સેના પર આરોપ લગાવ્યો હતો। નેતાઓની આવી રાજનીતિ ખોટી દિશામાં ચાલી રહેલા વિરોધના જુવાળને દીવાસળી ચાપવા સમાન છે। ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज।